આજે આપણે ચોથા ચેપ્ટરમાં એક્ઝામ્પલ નંબર 11 સ્વાધ્યાયની વાત છે. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 11 11માં એક્ઝામ્પલ આજે આપણે જોઈશું. શું જોઈ ગયા અત્યાર સુધી? તો 12th ની અંદર આપણે સૌથી પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે ત્રીજા નંબરનું પુનર્ગઠન. પછી ચોથા નંબરનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું અને પછી પાઘડી પુનર્ગઠન. બે ચેપ્ટર આપણે જોઈ ગયા, બરાબર. પણ જે ચોથું ચેપ્ટર છે એમાં જે અમુક પોઈન્ટ બાકી છે એ જોઈ રહ્યા છે આપણે. ચોથા ચેપ્ટરની અંદર શીખવા માટેના તો આમ તો 3 જ પોઈન્ટ છે મેઇન. સૌથી પહેલા તો પુનર્ગઠન એટલે શું એની થિયરી છે, પછી પુનઃમૂલ્યાંકન એટલે શું એની થિયરી મેં સમજાવી, પછી પુનઃમૂલ્યાંકનની આમનોંધ એના એક્ઝામ્પલ એ મેં તમને સમજાવ્યા. પછી આપણે જોઈ ગયા ત્યાગ અને લાભનું પ્રમાણ, બરાબર છે. અને પછી નહીં વેચેલ નફો કે ખોટ. સૌથી પહેલા ત્યાગ લાભનું પ્રમાણ પૂરું કર્યું, નહીં વેચેલ નફો ખોટ પૂરું કર્યું. પછી આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જોઈ ગયા, એની આમનોંધ તમને સમજાવી. અને હવે આ એક્ઝામ્પલ જોઈ રહ્યા છે. તો આની પહેલા આપણે એક્ઝામ્પલ નંબર 13 કેવો આપણે જોઈ ગયા હતા. હવે અત્યારે આપણે એક્ઝામ્પલ નંબર 11 જોઈશું. ફરી એકવાર સમજી લો, ત્રીજું અને ચોથું ચેપ્ટર એમાં જે લોંગ એક્ઝામ્પલ આપણે હમણાં જે કરી રહ્યા છે આ બોર્ડમાં ચોથા ચેપ્ટર તરીકે પૂછાતા જ નથી. આ તમને કામ લાગશે પાંચમા અને છઠ્ઠા ચેપ્ટર. તો પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરની પ્રેક્ટિસ રૂપે આ એક્ઝામ્પલ છે. બાકી એકચ્યુઅલી પાંચમા ચેપ્ટરમાં તમે જ્યારે એક્ઝામ્પલ ગણશો તો એમાં બધું જ તૈયાર કરવું પડશે. આમાં તો મેં બે જ વસ્તુ અંદર લખી છે એટલે મેં અહીંયા તૈયાર કરી છે, પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સર્વે. એકચ્યુઅલી મૂડી ખાતા પણ આવશે અને રોકડ ખાતું પણ આવશે. તો મેં લાસ્ટ પીરિયડમાં તમને મૂડી ખાતા તૈયાર કરીને બતાવ્યા હતા, પણ એમાં કોઈ ડિટેલ આવતી નથી. એટલે મૂડી ખાતામાં કોઈ આપણે લખવાની જરૂર પડી નથી. પણ એવું નહીં હોય, આ ટાઈપના એક્ઝામ્પલ બોર્ડમાં નથી પૂછાતા. બોર્ડમાં પૂછાય છે આની જોડે બીજું પ્લસ મૂડી ખાતું અને રોકડ ખાતું. તો આ એઝ અ પ્રેક્ટિસ તરીકે કરી રહ્યા છે કે જેથી આપણને પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર ઇઝીલી આવડી જાય. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 11 11મો દાખલો આપણે જોઈશું. તો દાખલાની રકમ પહેલા તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. તો ભાગીદારના નામ લખે છે મંજુ, પ્રભા અને મીના. એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે 5:3:2. તો આ જૂનું પ્રમાણ થયું 5:3:2. તેઓ તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલી અને 3:2:1 કરવા માંગે છે. યાદ રાખજો, નવા પ્રમાણની કોઈ વેલ્યુ નહીં. નવું પ્રમાણ હમણાં કામ નહીં લાગે. ભાગીદારો વચ્ચે નફો વેચો હોય, નહીં વેચેલ નફો હોય કે પછી ગમે તો એ જૂના પ્રમાણમાં જ વેચાશે. તો જૂનું પ્રમાણને ધ્યાનમાં લઈશું, જે આમાં આપેલું છે 3:2:1. આગળ તેઓ તેમની પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. નીચે આપેલી માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે તૈયાર કરો. બે વસ્તુ કીધી છે, પુનઃમૂલ્યાંકન ખાતું અને ત્યારબાદનું પાકું સર્વે. તો આ નવું પાકું સર્વે અને પુનઃમૂલ્યાંકન ખાતું બંને મેં અહીંયા દોરેલા છે. સૌથી પહેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ, આમાં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ લખાશે નહીં. તો એના પછી જોઈએ તો જેમ હવાલા વાંચીશું એમ આપણને આઈડિયા આવશે. તો સૌથી પહેલો હવાલો, જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. હવે જો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને, મૂડી ખાતા તૈયાર કરતા હોય ત્યારે ખાસ લખવાના. પણ હું સ્ટાર્ટિંગ પોઈન્ટ શબ્દ એટલે બોલું છું કે ઘણીવાર આ સ્ટાર્ટિંગ પોઈન્ટથી આપણો એક્ઝામ્પલ ઈઝી થઈ જતો હોય છે. જે કન્ફ્યુઝન હોય છે દૂર થઈ જતી હોય. આમ તો હમણાં સ્ટાર્ટિંગ પોઈન્ટ નહીં લખો તોય કોઈ પ્રોબ્લેમ નથી, છે જ નહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ. પણ આપણે ટેવ પાડીએ એઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે આપણે જો શરૂઆતની જે મૂડી હોય એ ભલે ને મૂડી ખાતા નથી આપ્યા, મૂડી ખાતા નથી આપ્યા તો મૂડી લખીશું કઈ, જેમ 11માં વાર્ષિક હિસાબમાં લખતા હતા તો પાકા સર્વેમાં આપણે મૂડી લખીશું. તો આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે અહીંયા લખી દઈશું તો થોડું ઈઝી પડશે. તો જો મૂડી કેટલી આપી છે, તો આમાં જો તમે મૂડીમાં મંજુ, પ્રભા અને મીના. તો આપણે આવી રીતે લખીશું. સૌથી પહેલા મૂડી મંજુ, પ્રભા અને મીના. તો મૂડી છે, મંજુની મૂડી છે 1,50,000.
મૂડી છે 40,000 અને મીનાની મૂડી છે 30,000. આ મૂડી લખીને તમે એનું ટોટલ કરી દો. ટોટલ કરશો એટલે ટોટલ આઉટર કોલમમાં આવશે. ઇનર કોલમમાં આપણે ટોટલ નહીં લખીએ, આ ટોટલ ડાયરેક્ટ લખીશું આપણે આઉટર કોલમમાં. તો 1, 50, 40 અને 30 ટોટલ કરો તો 2,20,000 આઉટર કોલમમાં આપણે હમણાં લખી જ દઈએ છીએ. જોયું. હવે આ દાખલામાં જો સમજવા જેવું શું છે, ચાલુ ખાતા આપેલા છે. હવે જ્યારે ચાલુ ખાતાઓ આપેલું ને એટલે એક વાર તો બધા કન્ફ્યુઝ થાય કે આમાં હવે ચાલુ ખાતાવાળું એક્ઝામ્પલ છે. મોટાભાગના સ્ટુડન્ટ કેવા હોય કે ઘણાને 50%, 70, 80% એક્ઝામ્પલ આવડે, ઘણીવાર 90 આવડે, પણ 10, 20% ના આવડે. તો એ મેઇન ના આવડે એ જ સમજવાનું છે. તો અહીં ચાલુ ખાતાથી કન્ફ્યુઝ થવાનું નથી. અહીંયા ચાલુ ખાતા આપ્યા હોય તો આપણે ચાલુ ખાતામાં લખો, નથી આપ્યા એટલે આપણે અહીંયા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાના. આવી રીતે ટાઇટલ આપીશું, જેમ અહીં મૂડી ખાતા લખ્યું છે ચાલુ ખાતા. ચાલુ ખાતામાં મંજુ, પ્રભા અને મીના. મંજુની ચાલુ ખાતાની બાકી છે 10,000. તો ઇનર કોલમમાં લખીશું 10,000. અહીંયા પ્લસ જે નફો ખોટ છે એની આપણે જગ્યા રાખીએ છીએ. બીજા ભાગીદારનું નામ છે પ્રભા. પ્રભાની ચાલુ ખાતાની બાકી છે 20,000. પ્લસ કે માઈનસ જે હોય એ પ્રમાણે લખીશું. નફો હશે તો પ્લસ કરીશું, ખોટ આવશે તો માઈનસ કરીશું. ત્રીજા ભાગીદારનું નામ છે મીના. મીના છે 9,000. ચાલો, તો આ ડિટેલ આપણે એઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ લખી દીધી. શું લખ્યું? મૂડી લખી. આપણે નફો મૂડીમાં પ્લસ નહીં કરવાનો, ચાલુ ખાતામાં પ્લસ. યાદ રાખો, જ્યારે ચાલુ ખાતા આપેલા તો બધી ડિટેલ ચાલુ ખાતામાં જ આવશે. તો નફો કે ખોટ ચાલુ ખાતામાં પ્લસ માઈનસ. મૂડી ખાતામાં કઈ જલ્દી થાય એટલે મૂડી દેવા બધું લખીને છોડી દેવાનું કમ્પ્લીટ. આમાં કશું પ્લસ માઈનસ નહીં થાય, આપણે આફ્ટર કોલમમાં લખી દઈએ. જે પ્લસ માઈનસ હશે ચાલુ ખાતામાં હશે. તમે જ્યારે ભણો ઘરે આ વિડીયો જોઈને એક જાતનો કોન્ફિડન્સ રાખજો. ક્લાસમાં જ બેઠા હોય એ રીતે તમારી મેન્ટાલિટી બહુ સ્ટ્રોંગ હોવી જોઈએ. નેગેટિવિટી આવી જ ના જોઈએ કે સમજ પડશે નહીં પડે, એવું બધું વિચારવાનું નહીં. સમજ પડશે, અહીં જેટલું શીખવાડીશ એટલી સમજ પડશે. અને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે ફોન કરો છો. હવે તો આવી શકો તો તમે ક્લાસ પર ને કંઈ જાણવું હોય તો તમે પૂછી શકો છો, બાકી તમે ફોન કરી શકો છો. તો અહીંયા તમે જોઈ લો, આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી. સ્ટાર્ટિંગ પોઈન્ટ લખ્યા પછી પહેલા હવાલાથી સ્ટાર્ટ કરી. જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. હું એકવાર રિપીટ કરાવી દઉં. આ હવાલા શું કહેવા માંગે છે? ફાયદો અને નુકસાન. યાદ રાખો, જ્યારે પણ પુનઃ મૂલ્ય આંકન થાય, પુનઃ એટલે ફરી, મૂલ્યાંકન એટલે મૂલ્યાંકન કરવું. આપણે અત્યારે શું કરી રહ્યા છે? હવાલા શેના છે એ સમજવાની જરૂર છે. નહીં કે મારો દાખલો ગણાઈ ગયો, જવાબ આવી ગયો, નહીં. એનાથી કંઈ નહીં થાય. તમને એક્ઝામ્પલમાં સમજ પડી ગયો, ચેપ્ટરમાં સમજ પડી ગયો કે આ કહેવા શું માંગે છે. એવું કહેવા માંગે છે કે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન. જ્યારે કોઈ પણ નવા ભાગીદારનો પ્રવેશ થાય, જ્યારે કોઈ જૂના ભાગીદારની નિવૃત્તિ થાય અથવા ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં બદલાવ આવે, ફેરફાર થાય, ત્યારે મિલકતોને દેવાનું, કોનું? મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે. જરૂર એટલે છે, કેમ કરવું પડે છે? કારણ કે તમને જે રકમ આપેલી છે એમાં મિલકત લેણામાં જે મિલકત આપેલી છે એ જૂની કિંમત છે, એ ચોપડે કિંમત એને કહેવાય છે. અંદર જે મકાનની કિંમત લખી, જમીનની કિંમત લખી, ફર્નિચરની કિંમત લખી, યંત્રની કિંમત લખી, એ કિંમત લખી એ બદલાશે નહીં, કોઈ દિવસ નહીં બદલાશે. રોજે રોજ બદલાશે. થોડા સમયમાં પણ એમાં ચેન્જ થાય. ઘણીવાર રોજે રોજ બદલાય છે આ બધી કિંમતો. તો તમે અહીંયા જે કિંમત લખી એ હિસ્ટોરિકલ થઈ ગઈ, જૂની કિંમત થઈ ગઈ. નવી કિંમત તો કંઈ અલગ હશે. તમે યંત્ર અહીંયા 50,000 લખ્યા તો શું એ વેચવા જશો ગમે ત્યારે તો 50,000 જ આવશે? નહીં, વધારે પણ આવી શકે, ઓછા પણ આવી શકે છે. તો કહેવાનો મતલબ કે આ કિંમત બદલાઈ જાય. તો માની લો કે અહીંયા 50,000 યંત્ર લખેલા છે, વેચવા જાવ તો 40,000 આવશે. તો 40,000 આવશે વેચવા જતા, એ સાચી કિંમત છે. ધેટ ઇઝ ધ રિયલ વેલ્યુ. તો એ સાચી કિંમત છે એને બજાર કિંમત કહેવાય, એને હવાલામાં આપેલી કિંમત કહેવાય.
એને વાસ્તવિક કિંમત કહેવાય, કે રિયાલિટી એ છે, નહીં કે તમે જે ચોપડે લખી. ચોપડે કિંમત અલગ હોય અને બજાર કિંમત અલગ હોય. મોટા ભાગે એવું જોવા મળે. એવું જરૂરી નથી કે એવું હોય જ, ના હોય તો પછી કોઈ ક્વેશ્ચન નથી, પણ મોસ્ટ ઓફ એવું જોવા મળશે કે ચોપડે કિંમત અને બજાર કિંમત હંમેશા જુદી જુદી જોવા મળે છે. તો આ જે અલગ છે, જે જુદી છે, એનો તફાવત આપણે ચેક કરવા માટે, એનો તફાવતને નોંધવા માટે, એ જે વધારો ઘટાડો છે એને બેલેન્સ કરવા માટે, એને સુધારવા માટે આપણે પછી પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરીએ. હવે વાત પ્યોર એક્ઝામ્પલની, કરવાનું શું દાખલામાં? કંઈ નહીં, તમારે વિચારવાનું કે આપણે ધંધાના માલિક છીએ. આ જે ટ્રાન્ઝેક્શન છે, જે ઘટના, જે વ્યવહાર આપેલો છે, મારા પોતાના ધંધાનો છે અને હું એવું ફીલ કરી અને એક્ઝામ્પલ ગણીશ. જો મને આનાથી ફાયદો થતો હોય તો હું જમા સહી લખીશ, કોની? પુનઃમૂલ્યાંકનની. અને જો આ ઘટનાથી મારા ધંધામાં મને નુકસાન થતું હશે તો હું પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખીશ. તો યાદ રાખજો, ફાયદો હોય તો જમા, નુકસાન થાય તો ઉધાર. તો હવે આપણે જોઈએ, આપણે કેવી રીતે જોવાનું? કમ્પેર કરવાનું, ચોપડે કિંમત અને હવાલાની કિંમત. ચોપડે કિંમત જૂની, હવાલાની કિંમત નવી. હવાલાની કિંમત કઈ કહેવાશે? સાચી કહેવાશે. એને ધ્યાનમાં લેજો. હું એકવાર ડિટેલમાં એક્ઝામ્પલ બતાવી દઉં તમને. જેમ કે જમીન મકાન 1 લાખ લખેલા છે, તો અહીંયા સમજાવવા માટે લખું છું, જમીન મકાન 1 લાખ આવું લખેલું છે, બરાબર. હવે તમે હવાલો વાંચો. હવાલો છે જમીન મકાનની કિંમતમાં 25% નો વધારો કરવાનો. હવાલો શું છે? જમીન મકાનની કિંમતમાં 25% નો શું કરવાનો છે? વધારો. તો 25% નો વધારો. હવે તમારી જમીન કેટલાની છે? 1 લાખ. ફીલ કરો, તમારી પાસે 1 લાખ રૂપિયાની જમીન છે, એની કિંમત કેટલી વધી ગઈ? 25%. તો આના 25% એટલે 25,000 થયા. તો 25,000 નો વધારો થઈ ગયો. અથવા તમે એવું કહી શકો કે નવી કિંમત થઈ ગઈ તમારી 1,25,000. આ રીતે કમ્પેર કરવાની. આ જૂની કિંમત, આ સાચી નથી. સાચી કિંમત આ છે. સાચી કિંમતમાં શું થયું છે કે 1 લાખનો 1 લાખમાં 25,000 નો શું થઈ ગયો? વધારો. એટલે નવી કિંમત કેટલી આવી ગઈ? 1,25,000. તો ઘણીવાર તમને હવાલામાં ડાયરેક્ટ એવું આપી દેજો કે નવી કિંમત 1,25,000 છે, તો તમે કમ્પેરિઝન કરશો કે જૂની 1 લાખ, નવી 1,25,000, તો નવી એ સાચી, તો 1,25,000 સાચી કિંમત છે, એમાં વધારો દેખાય છે, તો 25,000 નો મને ફાયદો થયો, વધારો થયો. અથવા અહીંયા આવી રીતે આપી છે કે 25% વધારો કરો, તો આના 25% એટલે 25,000. તો અહીંયા 25,000 નો વધારો થઈ ગયો એટલે મને ફાયદો થયો. ફાયદો થયો એટલે હું પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીશ, જમીન મકાન ખાતે 25,000 નો ફાયદો થયો છે, એટલે અહીંયા પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીશ. આ સમજાવવા માટે મેં લખેલું, એટલે અહીંયા હું ટેમ્પરરી કેન્સલ કરું છું. અરે મેથડ હું સમજાવું છું એમાં કોઈ ચેન્જ ના કરતા, એમાં અલગ ના કરતા, કારણ કે અત્યારે આપણે જે સમજી રહ્યા છે એ આ ચેપ્ટરને ખાલી ધ્યાનમાં નથી લેતા. આપણે આના પછીનું જે 5મું અને 6થું ચેપ્ટર છે એ ચેપ્ટરને માઇન્ડમાં રાખીને હું તમને અહીંયા ગણાવું છું કે એ રીતે તમને એક્ઝામ્પલ ઈઝી પડે. પહેલો હવાલો આપણે સમજીએ, જમીન મકાનની કિંમતમાં 25% નો વધારો કરવાનો છે. બીજું, ફર્નિચરની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. હવે આપણી પાસે ફર્નિચર છે, એની કિંમત ઘટી ગઈ તો આપણને નુકસાન જવાનું છે. મિલકત આપણી ઘટી ગઈ, નુકસાન છે. નુકસાન છે તો ઉધાર બાજુ આપણે લખીશું ફર્નિચર ખાતે. હવે આપણે રકમ લખીએ કે કેટલું નુકસાન કે છે. હવાલો 10% ઘટાડો કરવાનો છે. તો ફર્નિચર જો 30,000 છે તો એના 10% એટલે 3,000, તો 3,000 રૂપિયાનો ઘટાડો થયો. ચાલો એના પછી યંત્રની કિંમત 80% રાખવાની છે. તો યંત્રની કિંમત જોવી પડશે. ઉપર જો 50,000 છે અને હવાલામાં કે જે 80% રાખો, એનો મતલબ કે કોઈ પણ કિંમત 100% હોય. હવે 80% રાખો એવું કીધું એટલે ઘટાડો થઈ ગયો, પણ એવું કીધું હોય કે 110% રાખો તો વધારો. તો ચોપડે કિંમત 100% છે, પણ હવાલામાં કે જે 80% રાખો, એનો મતલબ કે ઘટી ગઈ કિંમત. ઘટી ગઈ એટલે નુકસાન છે. નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર. તો યંત્રની કિંમત 80% રાખો, તો અહીંયા નુકસાન તરીકે આપણે અહીંયા લખી દઈએ છીએ યંત્ર ખાતે 80% રાખો, એટલે અહીંયા યંત્રની કિંમત જે રકમ આપેલી છે તમને એ 100% છે.
અને એને 80% રાખો એટલે 20% ઓછા રાખો તો 20% ઘટાડો થયો. તો 50,000 ના 20% એટલે 10,000 નો ઘટાડો થયો. 80% રાખો તો કેટલા નહીં રાખો તો કે 20% નહીં રાખો તો 20% ઘટાડો થઈ ગયો. તો ડાયરેક્ટ તમે 50,000 ના 20% લઈ ગયો તો 10,000 ઘટાડો નુકસાન છે પુનઃમૂલ્યાંકનની ઉદાહરણ. એના પછી આખર સ્ટોકની કિંમત ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે. હવે આ મારે તમને થોડું સમજાવવું પડશે. આખર સ્ટોક અંદર રકમમાં જો 40,000 છે તો અહીંયા ખાલી સમજાવવા માટે લખું છું. આખર સ્ટોક તમને આપેલો છે 40,000. આ તમારી થઈ ગઈ ચોપડે કિંમત અને આપણે જૂની કિંમત પણ કહી શકીએ. હવે હવાલામાં શું કીધું છે? હવાલાની અંદર ફરી આપણે વાંચો. હવાલામાં કહે છે કે આખર સ્ટોકની બજાર કિંમત કરતા આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે. તો આખર સ્ટોકની જે ચોપડે કિંમત છે એ બજાર કિંમત કરતા 5,000 વધુ છે. ફરી એકવાર જોઈ લેજો. આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે. હવે આને સમજો શાંતિથી. આ ચોપડે કિંમત છે 40,000. હવાલો એવું કહે છે કે ચોપડે કિંમત જે છે એ બજાર કિંમત કરતા 5,000 વધુ છે. આ જે ચોપડે કિંમત છે 40,000 એની જે બજાર કિંમત છે એના કરતા 5,000 કેવા છે? વધારે છે. એનો મતલબ કે ચોપડે કિંમતમાં 5,000 રૂપિયા વધારે છે. તો પછી એની જે વાસ્તવિક કિંમત છે, એની જે નવી કિંમત છે, એની જે હવાલાની કિંમત છે, એની જે સાચી કિંમત છે તે કેટલી હશે? ફરી ચોપડે કિંમત એ બજાર કિંમત કરતા 5,000 વધુ છે. આ જે ચોપડે કિંમત છે એની બજાર કિંમત કરતા 5,000 વધારે છે. તો અહીંયા 5,000 વધારે છે એનો મતલબ કે બજાર કિંમત 5,000 કેવી હશે? ઓછી. તો અહીંયા કેટલા રૂપિયા હોવા જોઈએ? 35,000. આ સમજવા માટે. બાકી જવાબ હોય તો એક મિનિટમાં તમને જવાબ આપી પણ સમજ પડવી જોઈએ ને. તમે લખી દીધું તમારો આન્સર આવી ગયો એટલે પૂરું નહીં થયું. સમજ પડવી જોઈએ સૌથી પહેલું. જવાબ તો આવશે જ, આવવાનો છે. તો ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે. તો આ કિંમત 5,000 વધારે છે એનો મતલબ કે આની બજાર કિંમત 5,000 ઓછી હશે. તો અહીં 35 છે. હવે તમને ઈઝીલી ચેક કરો, કમ્પેરિઝન કરો. જૂની કિંમત 40, નવી કિંમત 35. તો નવી કિંમત એ સાચી છે તો નવી કિંમતમાં ઘટાડો થઈ ગયો. એવું ના કોઈ દિવસ કરાય કે અહીં 35 છે 40 વધી ગયા. નહીં, સાચી કિંમત આ છે. તો 40 જૂની, નવી 35. હમણાં સ્ટોક વેચશો તો 35 આવશે એમ. તો અત્યારે ઓછા આવી ગયા, નુકસાન થયું 5,000 નું. કારણ કે અત્યારે 40 હવે થઈ ગયા 35. 5,000 આપણા સ્ટોકમાં નુકસાન થઈ ગયું. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકનની ઉદાહરણ. તો અહીંયા આપણે લખીશું સ્ટોક ખાતે 5,000. તો મેં સમજવા માટે સમજાવવા માટે લખ્યું. હવે હું અહીંયાથી એને ઇરેઝ કરવું પડશે મારે. ચલો એના પછીનો પોઈન્ટ જો. દેવાદારો પર કુલ 2,500 ગલખાત અનામતની જોગવાઈ રાખવાની છે. જો ગલખાત સાંભળો, ગલખાત અનામત, વટાવના આ બધું નુકસાનની વસ્તુ. નુકસાન હંમેશા પુનઃમૂલ્યાંકનની ઉદાહરણ લખે પણ કોઈ કેસમાં એ જમા સહિત લખાતી હોય છે. પણ પ્રેક્ટિકલી નુકસાન કહીશું. ફરી એકવાર હવાલો જોયો. ગલખાત અનામત કેટલી રાખવાની કીધી છે મને કહો. તો કહે છે કે 2,500 રાખો. ઓકે, તો એક્ચ્યુઅલી તો આપણે એવું લખવું પડે ગલખાત અનામત 2,500. પણ આ લખતા પહેલા એવું જોવું જ પડે કે જૂના પાકા સર્વેમાં ગલખાત અનામત ઓલરેડી રાખી છે કે નહીં. તો ચેક કરો. તો જૂના પાકા સર્વેમાં ગલખાત અનામત તમને ઓલરેડી 1,000 રૂપિયા તો આપેલી છે. એનો મતલબ કે ગલખાત અનામત 2,500 રાખો એવું કહે છે પણ 1,000 તો રાખેલી જ છે. 2,500 રાખો પણ 1,000 ઓલરેડી રાખેલી છે. તો હવે કેટલી રાખવી પડશે? 1,500. તો અહીંયા 1,500 રૂપિયા લખાશે, 2,500 રૂપિયા લખાય નહીં. તો આવી રીતે બધા શું કરે? ડાયરેક્ટ લખી દે. પણ એ હવાલાને એ ગલખાત અનામત જોવી પડે. અચ્છા, ઘણીવાર આ લોકો શું કરે? આ ગલખાત અનામત તમને
નીચે આપેલી છે ને આવી રીતે જે તમને 1000 રૂપિયા આપેલા છે એની વાત કરીએ. એ 1000 રૂપિયા તમને ઘર ખાતાનામાં તેની નીચે આપવાની જગ્યાએ અહીંયા આવશે. અમુક એક્ઝામ્પલમાં મિલકત લેણા બાજુ આવશે એટલે તમે એને જુઓ જ નહીં. જુઓ નહીં એટલે તમે 2500 લખી દો, જવાબ નહીં આવે. તો ઘર ખાતાનામાં બંને સાઈડ જોવાની ટેવ રાખો. દેવાદારમાંથી બાદ થઈ હોય તો પહેલા ત્યાં જુઓ. એ ના હોય તો મિલકત લેણા બાજુ પણ ચેક કરો, સોરી મૂડી દેવા બાજુ પણ ચેક કરો કે એ બાજુ ઘર ખાતાનામાં તો નથી આપી, તો એ બાજુ આપી હોય તો ધ્યાનમાં લેજો, એને બાદ કરીને પછી અહીંયા આવી રીતે લખવાના છે. ક્લિયર? આગળ લેણદારોમાંથી 3000 ના લેણદારોને હવે નાણાં ચૂકવવા પડશે નહીં. સાહેબ ફાયદો થઈ ગયો. લેણદારો એટલે દેવ, જે દેવું છે આપણું એમાંથી 3000 હવે આપણે ઓછા ચૂકવવાના. તો સારું, આપણા માટે તો ફાયદો છે. ફાયદો છે તો પુનઃમૂલ્યાંકનની જમા સાઈડ લખી દઈશું આપણે લેણદારો ખાતે. 3000 સીધા આપણે ચૂકવવાના ઓછા થઈ ગયા એટલે આપણને ફાયદો થયો. ખૂબ સિમ્પલ. એના પછી છે કે બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો ચૂકવવાનું બાકી વ્યાજ આપણે બેંકમાંથી લોન લીધેલી પણ આપણે 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો એક જાતનું નુકસાન જ છે ને. વ્યાજ ચૂકવીશું તો કંઈ ફાયદો થોડો થવાનો, નુકસાન છે ફ્યુચરમાં, ભવિષ્યનું. તો નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આપણે લખીશું ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. પણ કેટલું વ્યાજ? નુકસાન તરીકે તો લખ્યું પણ વ્યાજ કેટલું ઘણું પડશે આપણે. જો તમે રકમમાં 12% બેંક લોન આપી છે જો, અને લોનની રકમ છે તમારી 30000. જો 30000 ની લોન છે આપણી પાસે, 12% વ્યાજ ગણવાનું છે. 12 તારીખ 3600 રૂપિયા આપણું 1 વર્ષનું વ્યાજ આવે છે. આ 12 મહિનાનું 1 વર્ષનું વ્યાજ આવે. પણ અહીં આપણને શું કીધું? 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી. તો 3600 ના અડધા 1800, એના અડધા કરો 900. તો 900 રૂપિયા 3 મહિનાનું વ્યાજ આપણું આવી ગયું. તો ચૂકવવાનું બાકી બેંક લોનનું વ્યાજ 900. તમે કેલ્સી પર કાઉન્ટ કરી શકો છો. ચાલો એના પછી હવે કોઈ આપણા હવાલા નથી અને કોઈ બીજા અદ્રશ્ય હવાલા પણ આપ્યા નથી. તો અહીંયા પુનઃમૂલ્યાંકન આપણું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે? તો હવે પુનઃમૂલ્યાંકનનું ટોટલ કરીશું અને ટોટલ કરીને મૂડી દેવા બાજુ લઈ જઈશું પછી આપણે. તો ટોટલ કરીશું. ટોટલમાં ડબલ લાઈન ડ્રો કરવાનો નિયમ યાદ રાખજો. ચાલો ટોટલ આશરે આપણે જોઈ લેવાનું કઈ સાઈડમાં. અહીંયા ઓછું છે, આ બધું વધારે છે. 25000 અને 28000 ટોટલ આ બાજુ વધારે થાય છે. ડિફરન્સ અહીંયા માઈનસ કરવો પડશે. મેં પહેલેથી તૈયાર માઈનસ કરીને રાખેલું છે. 7600 નો નફો થાય છે કારણ કે સમય ઓછો બગડે. તો અહીંયા આપણે લખી દઈશું નફો થાય છે 7600. આના પર 3 ભાગીદાર વચ્ચે વહેંચી દેવાનો છે. મંજુ, પ્રભા અને મીના. 3 ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવાનો છે. તો જૂનું પ્રમાણ કેટલું આપેલું છે એ આપણે રકમમાં જોઈ લઈએ. જૂનું પ્રમાણ આપેલું છે આપણને, મેં શરૂઆતમાં વાંચ્યું 3:2:1. તો 3:2:1 માં આપણે આ વહેંચી દેવાનું છે. આ વહેંચતા આપણી પાસે રકમ આવે છે 3800 મંજુમાં, પછી પ્રભામાં 2280 અને મીનામાં આવે છે 1520. આ રીતે આપણે નફો જૂના પ્રમાણમાં 3:2:1 માં વહેંચી દીધો. હવે નફો આવે છે તો તમારે પછી મૂડીમાં પ્લસ કરવાનું. આ નફાથી ભાગીદારી મૂડી ઓર વધશે. તો મૂડીમાં પ્લસ કરવાની જગ્યાએ ચાલુ ખાતામાં પ્લસ કરીશું કારણ કે ચાલુ ખાતા આપ્યા છે. ના આપ્યા તો મૂડીમાં પ્લસ કરે, પણ આપ્યા છે એટલે ચાલુ ખાતામાં. તો આ નફો પ્લસ કરી દઈએ 3800. પછી પ્રભામાં 2280 અને મીનામાં છે 1520. તો આ રીતે ટોટલ આપણે બહાર લખી દઈએ 13800. આ બાજુ છે 22280 અને આ બાજુ છે 10520. તો આ રીતે ત્રણનું ટોટલ લખી દીધું આપણે. હવે આપણે આગળ વધીએ. હવે ફક્ત પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે. ચાલો પાકું સરવૈયું કઈ રીતે તૈયાર કરીશું? પાકા સરવૈયામાં તૈયાર કરવા માટે સૌથી પહેલા મિલકત લેણા બાજુ તૈયાર કરીશું.
દઈશું, કદાચ કોઈની કંઈ ગડબડ ભૂલ થાય એટલે આપણી સ્ટાઇલ એવી છે, પહેલાં મિલકત ગણવાની. કઈ રીતે કરવાનું? ચોપડી રકમ લઈને બેસવાનું, રકમમાં જેટલી પણ મિલકત છે 1 બાય 1 બધી જ મિલકત લખો. જે મિલકતમાં ચેન્જીસ છે એ મિલકત ઇનરમાં લખો અને ચેન્જ કરી અને આઉટરમાં લખો. ચેન્જ એટલે શું? કાં તો એમાં પ્લસ થયું હશે, કાં તો માઇનસ, કાં તો મિલકત વધી હશે, કાં તો ઘટી હશે. તો જો વધારો ઘટાડો હોય તો એ મિલકતને ઇનરમાં લખો અને વધારો ઘટાડો કરીને બહાર લખો. અને વધારો ઘટાડો ના હોય કોઈ મિલકતમાં તો એ ડાયરેક્ટ આઉટર કોલમમાં લખીશું. જોઈએ મિલકત લેણા બાજુ રકમ પર ધ્યાન. સૌથી પહેલા બિન ચાલુ મિલકતોમાં છે જમીન 1 લાખ, તો આપણે લખી દઈએ છીએ અહીંયા જમીન. જમીન 1 લાખ. ચાલો, જમીનમાં વધારો ઘટાડો તમારે હવાલામાં વાંચવાની જરૂર જ નહીં પડે, અહીંયા જોઈ લેવાનું આપણે. જો જમીનમાં તમે કઈ સાઈડ લખી છે? જમા સાઈડ લખી છે એટલે ફાયદો છે એટલે આપણે પ્લસ કરીશું વધારો. 25,000 નો વધારો થયો છે તો 1,25,000 આઉટર કોલમમાં લખી દઈએ છીએ. ચાલો, એના પછી બીજું શું આપેલું છે? એના પછી છે યંત્ર. યંત્ર આપેલા છે 50,000. તો એક લીટી છોડીને તમે લખજો. યંત્ર આપેલા છે 50,000. ચાલો, યંત્ર ક્યાં લખેલા છે? ઉધાર બાજુ લખેલા દેખાય છે. જો એનો મતલબ નુકસાન છે. નુકસાન છે એટલે ઘટાડો. તો 10,000 રૂપિયા માઈનસ કરીશું આપણે. અહીં લખી દેવાનું ઘટાડો. ચાલો, એના પછી છે ફર્નિચર. ફર્નિચર છે 30,000. ફર્નિચર છે 30,000. ચાલો, જો ફર્નિચર ઉધાર બાજુ છે એટલે નુકસાન છે, ઘટાડો 3,000 નો છે તો માઈનસ કરીને અહીંયા બતાવી દઈએ છીએ ઘટાડો. ચાલો, એના પછી છે રોકાણ 50,000. હવે રોકાણોમાં કોઈ ચેન્જ છે નહીં, કોઈ વધઘટ આપેલી નથી, તો પછી એને આપણે જેવા છે એવા આઉટર કોલમમાં લખી દઈશું. કોઈ ચેન્જ નહીં. એના પછી ચાલુ મિલકતમાં આખર સ્ટોક છે 40,000. આખર સ્ટોક છે 40,000. ચાલો, એમાં વધઘટ શું છે? તો જો કઈ બાજુ લખેલું, આ પણ ઉધાર બાજુ છે એટલે નુકસાન છે, ઘટાડો છે 5,000. તો અહીંયા માઈનસ 5,000 ઘટાડો લખીને આઉટર કોલમમાં જવા દઈએ 35,000. ચાલો, એના પછી વાંચીશું. એના પછી છે દેવાદારો 25,000 આપેલા છે આપણને. દેવાદારો 25,000 આપેલા છે. 25,000 આપેલા છે પણ તમે ચેક કરો હવાલામાં તો દેવાદારોમાંથી 1,000 માઈનસ કરે છે, પણ હવાલામાં આપણને કીધું છે કે દેવાદારમાં 2,500 ગાલખાત અનામતની જોગવાઈ રાખવાની છે. દેવાદારોમાંથી ગાલખાત અનામતની જોગવાઈ કેટલી રાખવાની છે? 2,500. 2,500 ગાલખાત અનામતની જોગવાઈ દેવાદારમાંથી રાખો તો 2,500 આપણે અહીંયા લખવા પડે. હા, ચાલો, જો દેવાદારોમાંથી ગાલખાત અનામતની જોગવાઈ કેટલી રાખવાની છે? 2,500. પણ આપણે શું નક્કી કર્યું કે 1,000 તો ઓલરેડી રાખેલા જ છે એટલે આપણે 2,500 લખવાની જગ્યાએ કેટલા લખવા પડશે? 1,500. ગાલખાત અનામત તો બહાર જવા દઈએ છે 23,500. એના પછી વાંચો. એના પછી છે બેંક લોન પર 3 માસનું વ્યાજ. સોરી, લેણદારોનું છે. લેણદારમાંથી 3,000 હવે ચૂકવવાના નથી તો આપણે લેણદારો લખવા પડશે. તો લેણદારો તમે મૂડી દેવા બાજુ ચેક કરો. લેણદારો છે આપણા 40,000. તો ઇનર કોલમમાં આપણે લખીએ છીએ 40,000. એમાંથી 3,000 ચૂકવવા પડશે નહીં એટલે ઘટાડો થઈ ગયો, આપણું દેવું ઘટી ગયું. તો લેણદારો આપણને 37,000 આપેલા છે, સોરી 40,000 આપેલા છે, 3,000 ઘટાડો થયો
ચાલો એના પછી છે બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. હવે બેંક લોન કેટલી આપી છે એ ચેક કરો. તો બેંક લોન આપી છે તમને 30,000. તો બેંક લોન લખવી પડશે પહેલા. બેંક લોન છે 30,000, એમાં ચૂકવવાનું બાકી વ્યાજ. તો આપણે વ્યાજ ચૂકવવાનું બાકી નક્કી કરેલું છે 900 ગણેલું છે આપણે. તો 900 એડ કરીને 30,900 બેંકને ચૂકવવા પડશે. ચાલો એના પછી કોઈ હવાલા બાકી નથી, બધા હવાલા થઈ ગયા. હવે મૂડી દેવા બાજુ કોઈ વસ્તુ લખવાની, કારણ કે આપણે મિલકત લેવા બાજુ 1 બાય 1 જોઈ ગયા. મૂડી દેવા બાજુ કોઈ લખવાનું બાકી છે? મિલકત લેવા બાજુ 1 બાય 1 જોઈ ગયા. હા, એમાં આપણે લેણી હુંડી અને રોકડ સિલક બે બાકી છે. તો લેણી હુંડી છે 5,000 એ લખી દઈએ છે. એમાં કોઈ ચેન્જ નથી એટલે આઉટર કોલમમાં લખી દઈશું. લેણી હુંડી છે 5,000 અને એના પછી છે રોકડ સિલક. હા, રોકડ સિલક કેટલી આપી છે? રોકડ સિલક આપી છે 40,000. જોઈ લો. હવે એકવાર જોઈ લો, મિલકત લેવા બાજુ આપણે સ્ટાર્ટ કરેલું ને એ પૂરું થઈ ગયું. કોઈ વસ્તુ બાકી છે તો બધી જ વસ્તુ આપણે લખી દીધી છે. કોઈ પોઈન્ટ આપણે બાકી નથી. એ ખાસ મેક શ્યોર કરી દેજો. મૂડી દેવા બાજુ ચેક કરી લેજો. એક્ઝામ્પલ તમને એવું લાગે થઈ ગયું, પછી શું કરવાનું એ ધ્યાન રાખજો, ભૂલ નહીં થાય એના માટે. એકવાર મિલકત લેવા બાજુ ચેક કરી લો, કોઈ રહી તો નથી ગયું, જોઈ લીધું. મૂડી દેવા બાજુ ચેક કરી લો, કોઈ વસ્તુ લખવાની રહી તો નથી ગઈ. જો મૂડી લખી દીધી, ચાલુ ખાતા લખી દીધા, પછી બિન ચાલુ દેવામાં લોન આપણે લખી દીધી. જો પછી આપણે લેણદારો લખી દીધા. પછી આપણી બાકી છે દેવી હુંડી, કારણ કે હવાલામાં ના હોય એટલે બાકી રહી જાય. તો આપણે અહીંયા લખી દઈએ છીએ દેવી હુંડી. તો આવી રીતે જે બાકી રહી ગયું હશે ને તમને મળી જશે. દેવી હુંડી છે 10,000, કોઈ ચેન્જ નથી એટલે આ 10,000 આપણે આઉટર કોલમમાં લખી દઈએ છીએ. બીજી કોઈ વસ્તુ બાકી હોય તો એ જોઈ લઈએ. ચાલો, બીજી કોઈ વસ્તુ હવે બાકી નથી. હવે શું કરવાનું ખબર છે? આખો એક્ઝામ્પલ ગણી જાય એટલે મેં કીધું મિલકત લેવા બાજુ ચેક કરી દો. રકમમાંથી કોઈ બાકી છે હશે તો આવી જશે. મૂડી દેવા બાજુ કોઈ બાકી છે હશે તો આવી જશે. હવે બધા હવાલા ફરી પાછું, કોઈ હવાલો રહી તો નથી ગયો ને. આ ટેવ હંમેશા પાડવી પડશે. જો જમીન મકાન અહીં વધારો થઈ ગયો, ફર્નિચરમાં ઘટાડો થઈ ગયો, પછી યંત્રની કિંમતમાં પણ ચેન્જ થઈ ગયો, આખા સ્ટોકમાં પણ ચેન્જ થઈ ગયો. ચાલો પછી દેવાદારો પર ગળખાતાનામાં એ પણ થઈ ગઈ, લેણદારો એની પણ અસર આપણે આપી દીધી છે. ચાલો પછી બેંક લોનની પણ અસર આપી દીધી છે. તો કોઈ પણ હવાલો બાકી નથી. તો હવે તમે અહીંયા ટોટલ કરી શકો. બંને બાજુનું ટોટલ આપણે જાણીએ છીએ રીતે સરખું આવવું જરૂરી છે, તો જ આપણું એક્ઝામ્પલ સાચું. બંનેનું ટોટલ મેં અહીંયા તૈયાર કરેલું છે 3,44,500 ટોટલ આવે છે. 3,44,500 આ ટોટલ આપણું આવવું જોઈએ. 3,44,500 આ તમારે